સમાચારની શરૂઆત કરીએ। ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનો પાર્થિવ દેહ પરિવારને સોંપવામાં આવ્યો છે। સ્વર્ગસ્થ વિજયભાઈ રૂપાણીનો પાર્થિવ દેહ પરિવારને સોંપવામાં આવ્યો છે। સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। સ્વર્ગસ્થ વિજય રૂપાણીના પાર્થિવ દેહને અમદાવાદ એરપોર્ટ ખાતે લવાયો હતો। અમદાવાદ એરપોર્ટ ખાતેથી તેઓને રાજકોટ લઈ જવાશે, ત્યારે ગુજસેલ ટર્મિનલ સાઇડ તરફથી પાર્થિવ દેહને લઈ જવાયો છે। એરપોર્ટ પર સ્વર્ગસ્થના પાર્થિવ દેહને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું। विशेष विमान द्वारा पार्थिव देह ने राजकोट लई जवायो छे। राजकोट में अंतिम विधि थवानी छे, त्यारे पूर्व सीएमना पार्थिव देह ने परिवार ने सौंपवामां आव्यो छे। पक्षना तमाम नेताओं एरपोर्ट खाते उपस्थित रह्या हता, त्यारे स्वर्गस्थ विजय रूपाणीना पार्थिव देह ने अमदावाद एरपोर्ट खाते लवायो हतो। रूपाणी परिवार पार्थिव देह लई राजकोट खाते रवाना थया छे, त्यारे गुजसेल एरपोर्टना टर्मिनल साइड तरफथी पार्थिव देह ने लेवायो हतो। एरपोर्ट तमार स्वर्गस्थ पार्थिव देह ने गार्ड ऑफ ऑनर पण आपवामां आव्युं छे, त्यारे विशेष प्लेन मार्फते पार्थिव देह ने राजकोट खाते लई जवाशे। राजकोट खाते तेमनी अंतिम यात्रा निकळशे, अंतिम विधि पण राजकोट खाते करवामां आवशे। त्यारे राजकोटमां पण जे तैयारीओ छे ते पूर्ण कराई छे। लोको तेमना अंतिम दर्शन माटे राह जोई रह्या छे। तमाम जे नेताओ छे, कार्यकर्ताओ छे ते पण तेमना निवासस्थाने पहोंची गया छे। राजकोट खाते तेमनी अंतिम यात्रा निकळशे, साथे अंतिम दर्शन माटे पण रखाशे। बनेली गोजारी दुर्घटना विमान दुर्घटना जेनी अंदर आपणे भूतपूर्व सीएम विजयभाई रूपाणी ने खोया छे, त्यारे आजे विजयभाई रूपाणीनो पार्थिव देह जे छे ते अमदावाद एरपोर्ट परथी हवे राजकोट मोकलवामां आवशे। त्यारे राजकोट खाते तेमने श्रद्धांजलि आपवा माटे थईने भाजपना तमाम कार्यकर्ताओ सहित राजकीय नेताओं पण त्यां उपस्थित रहेशे। त्यारे अमदावाद एरपोर्ट पर ज्यां गुजसेल आवेલું છે તે જગ્યા ઉપર અત્યારે હાલ આપ જોઈ શકો છો કે ગુજસેલ ટર્મિનલ સાઇડથી મૃતદેહ જે છે તે લઈ જવામાં આવશે। વિજયભાઈ રૂપાણીજીનો પાર્થિવ દેહ જે છે તે 12:30 વાગે વિશેષ પ્લેનમાં આ મૃતદેહ જે છે તેમનો લઈ જવામાં આવશે અને રાજકીય પક્ષના તમામ નેતાઓ અહીંયા હોદ્દેદારો જે કહી શકાય તે લોકો પણ ઉપસ્થિત છે। તેમને શ્રદ્ધાંજલિ આપવા માટે થઈને જે રાજકીય પક્ષના નેતાઓ છે, હોદ્દેદારો છે તે લોકો અત્યારે હાલ હાથમાં ફૂલ લઈને તેમને શ્રદ્ધાસુમન આપવા માટે થઈને અત્યારે હાલ પહોંચે છે। ત્યારે રાજકોટમાં આજે ભૂતપૂર્વ સીએમ વિજયભાઈ રૂપાણીજીનો પાર્થિવ દેહ છે તે લઈ જવામાં આવશે। ત્યારે અત્યારે હાલ અમદાવાદનું ગુજસેલ ટર્મિનલ છે ત્યાંથી તેમનો પાર્થિવ દેહ લઈ જવામાં આવશે। ત્યારે અત્યારે હાલ આપ મુવમેન્ટ જોઈ શકો છો, જે મુવમેન્ટમાં અત્યારે હાલ જે એક બાદ એક જે કહેવાય છે કે દરેક જે મંત્રીઓ છે તેઓ અહીંયા આવી રહ્યા છે અને અમદાવાદ એરપોર્ટ પરથી તેમને શ્રદ્ધાસુમન પાથરવા માટે થઈને અત્યારે હાલ આપ જોઈ શકો છો કે મંત્રી જગદીશ વિશ્વકર્મા પણ અહીંયા આવી પહોંચ્યા છે। એક બાદ એક તમામ જે રાજકીય પક્ષના નેતાઓ છે તેઓ આવી રહ્યા છે અને જે સ્વર્ગીય વિજયભાઈ રૂપાણી છે તેમના પાર્થિવ દેહને અત્યારે હાલ અહીંયા અમદાવાદ એરપોર્ટ પરથી લઈ જવામાં આવશે। ત્યારે આપ જોઈ શકો છો કે ફૂલોથી તેમને શ્રદ્ધાસુમન પાથરવામાં આવી રહ્યું છે અને આ તેમનું પાર્થિવ દેહ છે તે અત્યારે હાલ અમદાવાદ એરપોર્ટ ગુજસેલનું જે ટર્મિનલ છે ત્યાં આવી પહોંચ્યું છે અને આપ જોઈ શકો છો કે મોટી સંખ્યામાં પોલીસનો કાફલો, જેમાં પોલીસના તમામ પદાધિકારીઓ સહિત અત્યારે હાલ જે તમામ રાજકીય પક્ષના નેતાઓ છે તેઓ પણ અહીંયા પહોંચ્યા છે। વાત જો કરવામાં આવે તો અત્યારે હાલ સિવિલથી આ એરપોર્ટ જે સિવિલથી તેમનું પાર્થિવ દેહ છે તે અહીંયા સિવિલથી અહીંયા અમદાવાદ એરપોર્ટ આવ્યો છે અને હવે અહીંયાથી અમદાવાદ એરપોર્ટથી જે વિશેષ પ્લેનમાં તેમને લઈ જવામાં આવશે અને રાજકોટ એરપોર્ટથી લઈને ગ્રીન ચોકડી જે છે રાજકોટની ત્યાંથી ગ્રીન ચોકડીથી રાજકોટના તેમનું જે નિવાસ સ્થાને છે ત્યાં તેમનો પાર્થિવ દેહ છે તે લઈ જવામાં આવશે। ખાસ જો વાત કરવામાં આવે તો ગ્રીન લાઇન ચોકડીથી રણછોડદાસ બાપુ આશ્રમ ત્યાંથી સામેનો જે રોડ છે ત્યાં બાલક હનુમાન ચોકથી કેડી ચોક સુધી સંત કબીર રોડથી સરદાર સ્કૂલ પાસેનો જે પૂજિત રૂપાણી ટ્રસ્ટથી લઈને ભાવનગર રોડ ઝોન ઓફિસથી લઈને પારેવડી ચોક આ જે તમામ રસ્તાઓ છે આ બધી જગ્યાઓથી તેમનો પાર્થિવ દેહ જે છે તે અહીંયાથી નીકળશે અને ત્યારે તે જગ્યાએ પણ ભાજપના તમામ નેતાઓ સહિત જે કહેવાય છે તમામ રાજકીય અધિકારીઓ છે તેમજ પદાધિકારીઓ છે અને જે ભાજપના કાર્યકર્તાઓ છે તેમને શ્રદ્ધાસુમન પાથરશે। ત્યારે જો વાત કરવામાં આવે તો 12 તારીખે જે ગોજારી દુર્ઘટના ઘટી હતી 12 જૂનની એ બપોર, જેમાં 1:40 અમદાવાદના મેઘાણીનગરથી
મેઘાણીનગરથી લંડન જતી પ્લેન જે છે તે ક્રેશ થયું હતું અને જેમાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી જે છે જેમને સીટ નંબર 2D પર બેઠા હતા અને ભયંકર પ્લેન ક્રેશમાં વિજયભાઈ રૂપાણીનું નિધન થયું હતું અને કહેવાય છે કે ઘડીના છઠ્ઠા ભાગમાં આપણે વિજયભાઈ રૂપાણીને ખોઈ દીધા હતા. ત્યારે અત્યારે હાલ અમદાવાદ એરપોર્ટ પર જ્યાં ગુડસેલ ટર્મિનલ આવેલું છે ત્યાં તેમનું રાજકોટ ખાતે તેમનું પાર્કિંગ જે છે તે લઈ જવામાં આવશે. ત્યારે જો વાત કરવામાં આવે તો અત્યારે હાલ આપ જોઈ શકો છો કે ગુડસેલ ખાતે તેમનું લઈ જવા માટે અત્યારે હાલ અહીંયાથી રાજકોટ લઈ જવામાં આવશે અને આપ જોઈ શકો છો કે પોલીસનો કાફલો તેમજ તમામ જે કહેવાય છે કે ભાજપના મંત્રીઓ જે છે તેઓ પણ અત્યારે હાલ ઉપસ્થિત જોવા મળી રહ્યા છે. જ્યારે તેમણે હતા ત્યારે તેમણે ગુજરાત માટે ખૂબ જ મહત્વના તેમણે મોટા નિર્ણયો લીધેલા છે જે ખરેખર જેને ઐતિહાસિક પણ કહી શકાય. જેમાં જો વાત કરવામાં આવે તો મહિલાઓ માટે તેમણે સાણંદમાં જે બનાવવાનું આયોજન પણ તેઓએ ખાસ કર્યું હતું. શ્રમજીવીઓ માટે 10 રૂપિયા અન્નપૂર્ણા યોજનાની શરૂઆત પણ તેમણે કરી હતી અને કોરોનાના કપરા સમયની જો વાત કરવામાં આવે તો અનેક પડકારોનો વિજયભાઈ રૂપાણીએ તે સમયે સામનો કર્યો હતો અને ખાસ જો વાત કરવામાં આવે તો તેમણે રાજકોટમાં પણ ઘણા એવા વિકાસના કાર્યો કર્યા છે. ખાસ જો વાત કરવામાં આવે તો સૌરાષ્ટ્ર માટે અતિ મહત્વપૂર્ણ એવા એમ્સને રાજકોટમાં લાવવાનો મહત્વપૂર્ણ નિર્ણય પણ તેમણે તે સમયે લીધો હતો. ખાસ જો વાત કરવામાં આવે તો સુરેન્દ્રનગર અને રાજકોટ વચ્ચે જે સૌની યોજનાની રાજકોટમાં આજે ડેમમાં નર્મદા પાણી પહોંચાડવાનું અને પીવાનું પાણીની સમસ્યાનો ઉકેલ પણ તેમણે તે સમયે લાવ્યા હતા. ઘણા બધા વિકાસના કાર્યોમાં તેમની મહત્વપૂર્ણ ભૂમિકા જે છે તે રહેલી છે. જેમ તેમણે જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે ઘણા એવા વિકાસના કાર્યો તેમણે લીધા છે. મોટા મોટા નિર્ણયો તેમણે તે સમયે લીધા હતા અને અત્યારે હાલ જ્યારે આ 12મી જૂનનો દિવસ હતો જે ગોઝારો દિવસ તે દિવસે